અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વાવ થરાદ જિલ્લાથી। થરાદમાં સસ્તા અનાજની દુકાનોના માફિયા કિંગ કોણ? થરાદમાં સસ્તા અનાજની દુકાનદારો ગ્રાહકોને પાવતી ન આપતા લોકો પરેશાન। કોણ છે અનાજ માફિયાનો કિંગ જે ગરીબોનું અનાજ બારોબાર સગે વગે કરી રહ્યા છે? વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સસ્તા અનાજની દુકાનોમાં ગરીબો માટે ફાળવવામાં આવતું સસ્તું અનાજ કેટલાક અનાજ માફિયા બારોબાર સગે વગે કરતા હોવાની લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે। જેમાં થરાદ શહેરના અનેક વિસ્તારમાં કેટલાક અનાજ માફિયાઓ વર્ષોથી કટિંગ કરતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જ્યારે કેટલાક સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોની હાથની ફિંગર પણ લેવામાં આવે છે, પણ ગ્રાહકોને અનાજની પાવતી પણ આપવામાં આવતી નથી ને ગ્રાહકોને વજન ઓછું આપી બાદમાં અનાજ માફિયાઓ બારોબાર વેચાણ કરતા હોવાનું પણ લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે ને જેમાં સ્થાનિક પુરવઠા મામલતદાર, નાયબ મામલતદારના આશીર્વાદથી સસ્તા અનાજની દુકાનોમાં તટસ્થ તપાસ કરવામાં આવતી ન હોય તથા દુકાનદારો સમયસર દુકાનો પણ ખોલવામાં આવતી ન હોવાનું ગ્રાહકો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જેમાં વાવ થરાદ જિલ્લાના પુરવઠા અધિકારી દ્વારા થરાદ શહેરમાં દરેક શહેરી વિસ્તારમાં તટસ્થ તપાસ કરવામાં આવે તો કેટલાક સસ્તા અનાજની દુકાનદારો દ્વારા બારોબાર સગે વગે થતા અનાજનો જથ્થો અટકાવી શકાય તેમ છે ને હવે તો આવનારો સમય જ બતાવશે કે વાવ થરાદ જિલ્લાના પુરવઠા અધિકારી દ્વારા સસ્તા અનાજની દુકાનદારોનું તટસ્થ ચેકિંગ હાથ ધરવામાં આવશે કે કેમ, કે પછી ઘરના ભૂવા અને ઘરના પાવડિયા જેવી સ્થિતિ સર્જાશે તે તો આ રિપોર્ટમાં જોવાનું રહ્યું। આ તસવીરની સાથે કયુંભાઈ ચૌહાણ।